નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન વિશે વાત કરવી છે। આ અગાઉ આપણે જ્યારે હેનરી મોસ્લેનો પરિચય મેળવતા હતા ત્યારે આધુનિક આવર્ત કોષ્ટકની અમુક સામાન્ય બાબતો જોઈ હતી, જેમાં આપણે વાત કરેલી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ જેને આપણે સમૂહ કહીએ છીએ, 7 આડી હરોળ જેને આપણે શું કહીએ છીએ આવર્ત આવેલા છે। એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે। હવે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય। ચાલો આપણે એક વાત કરીએ, દાખલા તરીકે ફ્લોરિન છે અને ક્લોરિન છે, એ બંને છે એ 17મા સમૂહના તત્વો છે। ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે 2,7, ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે 2,8,7, કારણ કે ફ્લોરિન છે એ 9 નંબર, ક્લોરિન છે એ 17 નંબર। બંનેની બાહ્યતમ કક્ષામાં જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે, 7, મતલબ કે એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે, સરખી। ચાલો, જો આપણે સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેની સંખ્યા વધતી જશે, એટલે કે તેની કક્ષાની સંખ્યા પણ શું થાય છે, વધતી જાય છે। સમૂહ 2ના તત્વો તમારી સામે છે, બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ। બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના છે 2,2, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના છે 2,8,2, તે જ રીતે કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના છે 2,8,8,2। તમે જરાક ધ્યાનથી જુઓ, આ એક જ સમૂહના તત્વો છે, દરેકમાં કક્ષાની સંખ્યા જુઓ ધીમે ધીમે વધતી જાય છે, 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા। આમ આ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કક્ષાની સંખ્યા વધતી જાય છે। તે જ રીતે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંકમાં 1નો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1નો વધારો થાય છે। મતલબ કે એક જ સમૂહ, એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ તેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ વધારો થાય છે। બીજી ભાષામાં કહીએ તો એમ પણ ચાલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન પણ વધે છે। આવર્ત 2ની વાત કરીએ તો તમારી સામે લિથિયમ છે, 3જા નંબરનું તત્વ, જેની ઇલેક્ટ્રોન રચના થશે 2,1, એટલે એના માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કોણ છે, તો કે માત્ર ને માત્ર 1। બેરિલિયમની વાત કરીએ તો એ છે 4 નંબરનું તત્વ, બીજા સમૂહનું જ છે, એની ઇલેક્ટ્રોન રચના છે 2,2, તો હવે એના માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા, 2, એટલે કે એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ સંયોજકતા ઇલેક્ટ્રોન વધતા જાય છે। તે જ રીતે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે। મતલબ તમને નીચે આ જે તત્વો આપેલા છે એ 3જા આવર્તના તત્વો છે। આ તમામની ઇલેક્ટ્રોન રચનાની વાત કરો તો તમામની ઇલેક્ટ્રોન રચના છે એમાં 3 કક્ષાઓ ભરાયેલી છે, બરાબર। મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, આ તમામ છે એ 3જા આવર્તના તત્વો છે। મતલબ કે તમામ તત્વોની 3 કક્ષાઓ ભરાયેલી છે તેવું આપણે કહી શકીએ। તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલ કક્ષાની સંખ્યા તત્વો કયા આવર્તમાં સ્થાન દર્શાવે છે અથવા ધરાવે છે તે દર્શાવે છે। દાખલા તરીકે સોડિયમ છે 11 નંબરનું તત્વ છે, તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 1, કેટલી કક્ષા થઈ, 1, 2 અને 3, મતલબ કે જેટલી કક્ષા છે તેટલા આવર્તનું આ તત્વ થયું। 3 કક્ષા તો 3જો આવર્ત, 4 કક્ષા તો 4થું આવર્ત। જેમ આપણે આવર્ત પરથી કેટલી કક્ષા છે તેમ કહી શકીએ, તે જ રીતે કક્ષા પરથી કયા આવર્તનું તત્વ છે તે પણ આપણે કહી શકીએ છીએ। હવે આપણે અગાઉના ધોરણમાં કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કઈ રીતે મેળવી તેના સૂત્ર વિશે આપણે જાણી ગયા છીએ। એનું સૂત્ર છે 2 × n², જ્યાં n હકીકતમાં શું છે, n એ કેન્દ્રથી દૂર આવેલ કક્ષાનો શું દર્શાવે છે, ક્રમ દર્શાવે છે। દાખલા તરીકે આપણે કક્ષા વિશે વાત કરી તો k, l, m અને n વિશે આપણે વાત કરી ગયા છીએ। કે કક્ષા છે
તો કક્ષાનો ક્રમ કેટલામો છે? 1. આ કેટલામો છે? L, તો કે 2. કે કક્ષાનો ક્રમ 1 હોવાથી એનના સ્થાને આપણે કેટલા મૂકશું? 1. તો 2 કૌંસમાં 1નો વર્ગ. 1નો વર્ગ કેટલો થાય? 1. 2 ગુણ્યા 1 એટલે 2. એટલે 2 હોવાથી આ કયા આવર્તનું થયું? તો કે પ્રથમ આવર્તનું. L કક્ષાની વાત કરીએ. L કક્ષામાં એનનું સ્થાન શું થાય છે? એનની કિંમત તો કે 2. 2 ગુણ્યા 2નો વર્ગ. 2નો વર્ગ એટલે 4. 4 દુ ને 8. એટલે બીજી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. અને કક્ષાનો ક્રમ 2 હોવાથી એનનું કિંમત 2 હોવાથી આ કયા આવર્તનું તત્વ થયું? તો કે બીજા આવર્તનું. આ રીતે એમ એન એની વાત છે આપણે ઉપલા ધોરણમાં કરવાની થશે. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ વિશે વાત કરવી છે. સૌથી પહેલા એમાં આવે છે સંયોજકતા. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપરથી તત્વની રાસાયણિક પ્રકૃતિ આપણે નક્કી કરી શકીએ. બાહ્યતમ કક્ષાને સંયોજકતા કક્ષા પણ કહેવાય. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોનમાં શું થાય છે? વધારો થાય છે. હમણાં આગળ જ આપણે 2 ઉદાહરણ જોયું હતું, લિથિયમ અને બેરિલિયમ. તે જ રીતે એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. એટલે એક જ સમૂહમાં જે તત્વ રહેલા હોય એમાં તમામની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? સરખી હોય. હવે પરમાણ્વીય કદની વાત કરીએ. પરમાણ્વીય કદ છે એ હકીકત પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંકળાયેલો શબ્દ છે. પરમાણ્વીય ત્રિજ્યા એટલે હકીકતમાં શું કહી શકાય? તો કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા એટલે બીજી ભાષામાં આપણે એમ કહી શકીએ કે પરમાણુ કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહી શકાય. ચાલો આમાં એ પણ વાત કીધેલી છે. પરમાણ્વીય કદ એટલે પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીનું અંતર, જે હકીકતમાં શું દર્શાવે છે? પરમાણુની ત્રિજ્યા દર્શાવે છે. તમને બુકમાં હાઇડ્રોજનની પરમાણુય ત્રિજ્યા 37 પાઇકોમીટર આપેલી છે. 1 પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર થાય, જે તમારે યાદ રાખવાનું છે. હાઇડ્રોજનની પરમાણુય ત્રિજ્યા પણ 37 પાઇકોમીટર છે, એ પણ તમારે યાદ રાખવાની છે. યાદ રાખજો, જેમ પરમાણુય ત્રિજ્યા ઘટે તેમ પરમાણુય કદ ઘટે છે. જેમ પરમાણુય ત્રિજ્યા વધે તેમ પરમાણુય કદ પણ વધે છે. એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા ઘટે. પરમાણુય ત્રિજ્યા ઘટવાને કારણે પરમાણુય કદ પણ ઘટે છે. તે જ રીતે સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધે છે. શા માટે? તો કે કેમ કે ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષાઓ શું થાય? ઉમેરાય. હવે નવી કક્ષાઓ ઉમેરાવાના કારણે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર એટલે કે પરમાણુય ત્રિજ્યા વધે. પરમાણુય ત્રિજ્યા વધવાને કારણે પરમાણુય કદ પણ શું થાય છે? વધે છે. હવે આપણે વાત કરવી છે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો, એટલે બીજી ભાષામાં કહીશું ધાતુ અધાતુ ગુણધર્મો. ચાલો હવે વાત કરીએ ધાતુ. ધાતુ છે હકીકતમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તેઓ સ્વભાવે કેવા હોય છે? વિદ્યુત ધનમય, એટલે કે ધાતુ તત્વો છે એ ધન આયન બનાવે. તે જ રીતે અધાતુઓ છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તેઓ હંમેશા સ્વભાવે કેવા હોય છે? વિદ્યુત ઋણમય. તેઓ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તે જ રીતે ધાત્વીય લક્ષણ એટલે કે ધાતુ ગુણધર્મો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તેમ કેવો થાય છે? ઘટતો જાય છે. એટલે ધીમે ધીમે કરતા ધાતુ, અર્ધધાતુ અને પછી શું થઈ જાય છે? અધાતુ. તે જ રીતે સમૂહમાં નીચે તરફ જાઓ તેમ ધાતુ ગુણધર્મ શું થાય છે? વધે છે. સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ છે એ બેઝિક અને અધાતુઓના ઓક્સાઇડ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, જે તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમારી સામે આધુનિક આવર્ત કોષ્ટક મૂકેલું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેં અગાઉ પણ વાત કરેલી છે તેમ 3 પોર્શન તમને દેખાય છે. આ જે પ્રથમ ભાગ તમને દેખાય છે એ તમામ કેવા ગુણધર્મ ધરાવે છે? ધાતુ ગુણધર્મો. પછી એક આ વાંકી ચૂકી રેખા દેખાય છે. જે વાંકી ચૂકી રેખા છે એ અર્ધધાતુ ગુણધર્મ ધરાવે છે, અને સૌથી છેલ્લો જે ભાગ છે એ અધાતુનો ગુણધર્મ ધરાવે છે. જેમાં જે વાંકી ચૂકી રેખા છે એમાં બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પછી
પોલોનિયમ વગેરે છે એ મધ્યવર્તી ગુણધર્મ ધરાવે તેમ પણ કહેવાય. સાથે આ તત્વોને ઉપધાતુ અથવા અર્ધધાતુ એમ પણ કહી શકાય